When you see a running photo of a girl with a big smile on social media, that's our Pooja. ક્યારે લાઈફમાં વિચાર્યું નતું કે હું રનર બનીશ કે હું રનિંગ બી સ્ટાર્ટ કરી શકીશ. હું એવું કહી શકું છું કે મને રનર બનાવવામાં એમનો સૌથી મોટો હાથ છે. યસ. What is running to you? Competition, fitness journey કે પછી therapy? ક્યારે એવું બી હોય કે કશું સમજણ નથી પડતી, ચલો એક રન કરી આવીએ તો માઇન્ડ ફ્રેશ થઈ જશે. પૂજા, તું સિક્રેટલી કોઈના ડેટા ચેક કરે ખરી? Welcome to Miles of Inspiration. The idea behind Miles of Inspiration is to invite all kinds of runners. Some runners are on social media and some runners are not on social media. But everyone's journey is inspirational. You can't become a runner tomorrow. It is a built up of hard work, consistency and discipline. So today we have Pooja, who has incredible successful running journey. When you see a running photo of a girl with a big smile on social media, that's our Pooja. Hi Pooja. Hi Neema. I have witnessed your journey since you started running and now you are a very good runner. થેન્ક યુ. આ સક્સેસનું પાછળ રીઝન શું છે? એટલે રીઝન તો એવું કંઈ સ્પેસિફિક નથી, પણ મેં ક્યારે લાઈફમાં વિચાર્યું નતું કે હું રનર બનીશ કે હું રનિંગ બી સ્ટાર્ટ કરી શકીશ. પણ મારા લાઈફમાં પાજી અને બીજા મારા જે રનિંગ બડીઝ છે એ લોકો આયા અને એ લોકોના મોટિવેશનથી, ઇન્સ્પિરેશનથી હું આગળ વધી ગઈ અને રનિંગ સ્ટાર્ટ થઈ ગયું. એવી રીતે એવું ક્યારે વિચાર્યું નતું કે હા ભાઈ મને રનિંગ કરવું છે કે મને સાયકલિસ્ટ બનવું છે, મને રનિંગ સ્ટાર્ટ કરવું છે, એવું ક્યારે વિચાર્યું નતું. પણ હા, જસ્ટ ગો વિથ ધ ફ્લો માં બધું થઈ ગયું. And now you are of course એમાં running માં success એમ જ નથી મળતું. Yes. You need to work hard, you have to be very disciplined. Yes. અને consistency રાખવી પડે છે, ત્યારે જઈને સક્સેસફુલ Yes. રનર બની શકો છો, જે હું જોઈ રહી છું તે તું કરી રહી છે. પૂજા, what do you think કે રનિંગ માં તમારા દોસ્ત વધારે બને છે કે દુશ્મન વધારે બને છે? એકચ્યુઅલી જેવી રીતે લાઈફમાં આપણે બહુ બધા લોકોને લોકલી કે ડિફરન્ટ સિટીઝમાં મળતા હોઈએ છીએ, રાઈટ? તો એવી જ રીતે રનિંગમાં બી બહુ બધા લોકોને મળીએ છીએ. તો કોઈક આપણા સારા ફ્રેન્ડ્સ બની જાય, એઝ અ ફેમિલી બી બની જતા હોય I totally છે, agree. અને કોઈક એવા બી લોકો હોય કે જે આપણા માટે સ્ટ્રેન્જર્સ બી બની જતા હોય છે. તો સેમ વેઝ એવી રીતે જ રનિંગમાં બી છે કે બહુ જ સારા ફ્રેન્ડ્સ બી બન્યા છે, તો કોઈ સ્ટ્રેન્જર્સ બી બની ચૂક્યા છે લાઈફમાં. વેરી નાઇસ, વેરી નાઇસ. પૂજા, રનિંગમાં તું કોને ઇન્સ્પિરેશન માને છે? હું એક જ વ્યક્તિને માનું છું, બધાને mostly ખબર, yes. પાજી જ છે, બીકોઝ હું એવું કહી શકું છું કે મને રનર બનાવવામાં એમનો સૌથી મોટો હાથ છે. યસ. કે આજથી 4 વર્ષ પહેલાની વાત કરું હું તો આઈ થિંક હું 2 કિલોમીટર બી રન કરી શકતી નથી. એટલે 2 કિલોમીટર બી દોડવા જઉં તો આઈ વોઝ લાઈક કે ના થાક લાગે છે, નથી થતું. તો પાજી વોઝ ધ વન કે ભાઈ કેમ ના થાય, મારી સાથે રન કરવા માટે તું બ્રિજ પર આવી જા, મારી સાથે રન કર. તો હી ઇઝ ધ ઓનલી વન કે જે પોતાનું આખું રન પતાયા પછી બી મારી સાથે લાસ્ટ 2 કિલોમીટર રન કરવા આવતા હતા. અને એ મારી પેસમાં દોડે, ઇનફેક્ટ એવી રીતે. તો એમને જ હું મારું. અને આઈ નો કે રનિંગ કમ્યુનિટીમાં એવા આપણા દોસ્ત બની જાય છે કે ઘણીવાર આપણી પેસ પર આપણી સાથે દોડે છે. આવા ઘણા એક્ઝામ્પલ મેં સાંભળ્યા છે કે પોતાનું રન છોડીને પોતે સ્લો રન કરે સો ધેટ આપણી સાથે રન કરી શકે, કોઈને મોટિવેટ કરવા માટે, which is so amazing. કોઈ બહુ સારું આવું મળે છે. પૂજા, તું સિક્રેટલી કોઈના ડેટા ચેક કરે ખરી? યસ, ઓફકોર્સ. એટલે હું જે લોકોને ફોલો કરું સ્ટ્રાવા પર કે બધે, તો ચેક કરું કે ભાઈ એ લોકોની શું પ્રોગ્રેસ છે, કે એ લોકો કોઈ કોમ્પિટિશનમાં ગયા તો એ લોકોનું રન કેવું રહ્યું, શું રહ્યું, કે એ લોકોને કુડોઝ આપવા માટે કે હા કરતી હોઉં છું. ઇટ્સ નોટ કે which is fun, right? I know, very interesting. What is running to you? Competition, fitness journey કે પછી therapy? એકચ્યુઅલી બધું જ છે કહું તો હું, કે ક્યારે એવું બી હોય કે કશું સમજણ નથી પડતી, ચલો એક રન કરી આવીએ તો માઇન્ડ ફ્રેશ થઈ જશે. એક ફિટનેસ જર્ની બી છે કે પોતાની ફિટનેસ રહેશે, હું રન કરીશ કે જે બી કરીશ, એક્ટિવિટી જે બી કરું છું તેનાથી મારી ફિટનેસ બી રહેશે એવી રીતે. અને કોમ્પિટિશન ઇઝ લાઈક મારું લાસ્ટ ઇવેન્ટમાં આ ટાઈમ રહ્યો હતો, હવે મને એનાથી થોડુંક વધારે સારું કરવું છે, તે કોમ્પિટિશન અગેન્સ્ટ મી ઓનલી, નોટ
competition others. with yourself only, Yes, not and not with others. not with Yes, others. yes. Definitely. And of course, yeah, અને તું આટલા બધા podiums તને મળે છે તો why not be competitive as well, you know, if you are really doing well. So how does your week look like તારી training છે અથવા તો તારું off day છે, તો how does it look like your week? ઓકે, તો એવું કહી શકું કે મંડે ઇઝ માય રેસ્ટ ડે. ટ્યુઝડે હું ઇન્ટરવલ્સ કરતી હોઉં છું Okay, કે okay. ફાસ્ટ રન, એમાં બ્રેક હા, લઈને speed ઇન્ટરવલ્સ માટે જે આપણે interval કરીએ છીએ, હા. વેનસડે ઇઝ ક્રોસ ટ્રેનિંગ. ફોર Okay. ધેટ હું સાયકલિંગ Cycling કરું છું. કરે, okay. અને જો કશું એવું હોય કે સાયકલિંગ માટે નથી જઈ શકતી તો ઘરમાં જ ટ્રેનિંગ કાં તો પછી યોગા કે એવું કશું કરું છું. Okay. થર્સડે લાલબાગ બ્રિજ રન છે Bridge અમારું. run છે Yes. તમારું અને famous. ફ્રાઈડે ના કોર સેશન હોય છે કમાટી બાગમાં, એ Okay, કરું છું. okay. સેટરડે લોંગ રન હોય, 16-12 કિલોમીટર્સ બી હોય, ક્યારે 21 બી હોય, કોઈ ઇવેન્ટ આવવાનું હોય જેમાં જેની training કરતા હોય Yes, તો તમે. એના હિસાબે લોંગ રન્સ ચેન્જ થતા હોય એના Okay, કિલોમીટર્સ. okay. સન્ડે અગેન અમારું સાયકલિંગ હોય એવી રીતે. Okay. અને મંડે એક રેસ્ટ ડે હોય Rest કે day. અમે રેસ્ટ લઈએ એવી Okay, રીતે. Yes. okay, amazing. અને રેસ્ટ ડે માં what do you do on your rest day? ઓકે, સો એકચ્યુઅલી કહું તો લાસ્ટ 3 yearsથી મારું એક ટાર્ગેટ છે દિવસનું કે 10,000 સ્ટેપ મને કમ્પ્લીટ કરવાના જ છે. So that is not your rest day. ના, તો હું એવું નથી કરતી કે દિવસે રન કરવા જઉં, તો હું હા. જસ્ટ ફ્રેશ એર લેવા માટે કે એવી રીતે You go સવારે out. ઉઠી જ જઉં છું. આહા. તો સવારે વોક કરવા જતી રહું, કાં તો ફ્રેન્ડ્સ જોડે ચા પીવા જઉં તો ત્યાં સુધી હું વોક કરીને Walk જો કરી. વોક કરીને પાછી આવું. ફ્રેન્ડ્સ ને મળતી હોઉં છું. Okay. ઘરનું કામ બી કરતા હોઈએ છે. So amazing. So what is pushing you to do better? તારા દિમાગમાં શું છે કે like you want to do it better, and what is it? ઓકે, સો એક કિપજોગેનો સ્લોગન છે, નો હ્યુમન ઇઝ લિમિટેડ, રાઈટ? Oh yes, oh yes. તો એ જ વસ્તુ મને પુશ કરે છે કે મેં આ કર્યું છે, હવે મને કશું Better extra કરવું કરવું છે. છે. યસ, I મેં know. લાસ્ટ ટાઈમ આ અચીવ કર્યું છે, હવે મને બીજું કશું અચીવ કરવું. Okay. એટલે એ વસ્તુ મને પોતાનામાં It is pushing you to do better. પુશિંગ, હા, મને પુશ Amazing, કરતી હોય amazing. છે. યસ. અને હવે તારા ઇવેન્ટ લાઈક કેલેન્ડરમાં which are the runs કે આ વર્ષ તું જેના માટે ટ્રેનિંગ કરી રહી છે? અત્યારે સપ્ટેમ્બરમાં લદ્દાખ મેરેથોન આવી રહી છે, Wow. તો હું એના માટે પ્રિપેરેશન Training સ્ટાર્ટ કરી. કરેલી છે. આહા. અને મારું એક એવું ટાર્ગેટ મેં માઇન્ડમાં વિચાર્યું છે કે 2025 એન્ડ સુધી હું એક 100 કિલોમીટર્સ વાળું એક સેન્ચુરી એમાં મારું Wow. લેટ્સ સી એ કેવી રીતે થાય છે કે નથી થતું, પણ એક માઇન્ડમાં આવ્યું છે કે આવે મને છે. આ વસ્તુ કરવી છે. મને એટલી ખબર છે કે જેટલા પણ રનર્સ એના દિમાગમાં કશું વિચારે છે અને જે રીતે તું કન્સિસ્ટન્ટલી જે રીતે તું વર્ક કરી રહી છે અને હાર્ડ વર્ક કરી રહી છે, 100 કિલોમીટર તો તું ચોક્કસ કરીશ જ કરીશ. એન્ડ આઈ એમ શ્યોર કે યુ આર ગોઈંગ ટુ ડુ સો બેટર ઇન લાઈફ એન્ડ સો ગુડ ઇન યોર લાઈફ. પૂજા, આ પ્લેટફોર્મથી તું કોઈને પણ થેન્ક્સ કહેવા ચાહે છે તો યુ કેન થેન્ક. તો કોને થેન્ક કરવા ચાહીશ? અગેન સૌથી પહેલા પાજી, આહા. પછી પ્રજ્ઞેશભાઈ છે, સુશીલા મેડમ છે, અને બીજા મારા જે રનિંગ બડીઝ છે Okay. જે મારી સાથે ટ્રેનિંગ I know. કરતા હોય છે, Yeah. અને ફેમિલી અને ફ્રેન્ડ્સ બી, બીકોઝ એ લોકોને મારા લીધે કદાચ બહુ બધું સેક્રીફાઈસ કરવું પડતું હોય છે કે કશે પાર્ટી હોય, आपका कोई इवेंट नहीं है ना अभी, हमको हाँ. यहाँ पे पिकनिक के लिए जाना So है, let's not call it sacrifice. They are But हाँ, they are supportive to supporting me, you. yes. Yeah, But हाँ, definitely. आपको नींद आ रही है, आपका कल लॉन्ग रन है, How sweet. Yeah. દે I આર know. આસ્કિંગ મી. અને Okay. ફેમિલી ને બી ક્યારે એવું કેવું પડે કે ના, હા. આજે નહીં જવાય કે આપણે કાલે મારું run જઈશું. છે, યસ, હા. મારું રન છે કે હા. મારું ઇવેન્ટ છે, હા, એટલે હા. એ લોકો બહુ જ સપોર્ટ કરતા હોય છે. અને મારા રનિંગ બડીઝ જે છે એ મને ઓલવેઝ મોટિવેટ કરતા હોય, પછી એ લાઈફ હોય કે રનિંગ નું હોય, એ મને ઓલવેઝ મોટિવેટ અને હેલ્પ કરતા જ હોય છે બધી જ વસ્તુમાં. તો એ લોકોને હું ઓલવેઝ થેન્ક યુ કહેવા માંગુ છું. That is amazing. That is amazing. પૂજા, મને તારી સાથે વાત કરવાની બહુ મજા આવી અને આઈ બીન સીઈંગ યુ એવરી ડે એન્ડ આઈ ફીલ સો ગુડ ટુ સી યુ. આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ થેન્ક સો યુ સો મચ. મચ દીના, થેન્ક યુ.